આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સાંસદોની શપથવિધિ સાથે 18મી લોકસભાના પ્રથમ સત્રનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિકસિત ભારતનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા સાથે સત્ર શરૂ થઈ રહ્યું છે. નીટ યુજી ગેરરીતિ મામલે સીબીઆઈ અને ઈડી દ્વારા તપાસની માંગણી કરતી અરજી પર તાત્કાલિક સુનાવણીનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર. કેન્દ્ર સરકારે સંગ્રહખોરી અટકાવવા ઘઉંના જથ્થા પર નિયંત્રણો મૂક્યા. આવતીકાલથી નવી દિલ્હીમાં ભારતના યજમાન પદે ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન ISO કાઉન્સિલની બેઠક યોજાશે. અને T20 ક્રિકેટ વિશ્વકપમાં સેન્ટ લુઇસ ખાતે ભારત સામે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. 18મી લોકસભાના પ્રથમ સત્રનો આજે પ્રારંભ થયો છે, જેમાં નવા ચૂંટાયેલા સાંસદોએ ગૃહના સભ્ય તરીકે શપથ લીધા હતા. ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબને રાષ્ટ્રપતિ ભવન ખાતે નવા ગૃહના સભ્ય અને વચગાળાના અધ્યક્ષ તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. લોકસભાના નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ શપથ લીધા હતા. વચગાળાના અધ્યક્ષ ભર્તૃહરિ મહતાબે શ્રી મોદીને શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ શ્રી મહતાબને અધ્યક્ષની ચૂંટણી થાય ત્યાં સુધી લોકસભાની કાર્યવાહી ચલાવવામાં મદદ કરવા ચેરપર્સનની પેનલને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ભાજપના સાંસદો રાધામોહનસિંહ અને ફગ્ગનસિંહ કુલસ્ટેએ ચેરપર્સન પેનલના સભ્યો તરીકે શપથ લીધા હતા. જોકે કોંગ્રેસના સાંસદો કે સુરેશ, ડીએમકેના સાંસદ TR બાલુ અને ટીએમસીના સુદીપ બંદોપાધ્યાયે પેનલના સભ્યો તરીકે શપથવિધિમાં હાજરી આપી નહોતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ, મનોહરલાલ, પિયુષ ગોયલ, જીતેન્દ્ર માંઝી, રાજીવ રંજન, કિરેન રિજિજુ, ચિરાગ પાસવાન, જ્યોતિરાદિત્ય સિંધિયા અને અન્નપૂર્ણા દેવીએ શપથ લીધા હતા. કેન્દ્રીય મંત્રી અને ભાજપના ગુજરાત પ્રમુખ CR પાટીલ અને પૂનમબેન માડમ, પરસોત્તમ રૂપાલાએ ગુજરાતીમાં શપથ લીધા હતા. કેન્દ્રીય મંત્રીઓ HD કુમારસ્વામી અને પ્રહલાદ જોશીએ કન્નડમાં, ધર્મેન્દ્ર પ્રધાન અને જુવાલ ઓર્મેએ ઓડિયામાં શપથ લીધા હતા. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આસામી ભાષામાં શપથ લીધા હતા. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ મલયાલમ, ડોક્ટર જીતેન્દ્રસિંહે ડોંગરીમાં અને કેન્દ્રીય મંત્રી સુકાંતા મજમુદારે બંગાળી ભાષામાં શપથ લીધા હતા. કેન્દ્રીય મંત્રી દુર્ગાદાસે ઉકીએ સંસ્કૃતમાં શપથ લીધા હતા. લોકસભાનું સત્ર શરૂ થાય તે પહેલા સાંસદો તસવીરો લેતા અને એકબીજાને શુભકામનાઓ પાઠવતા જોવા મળ્યા હતા. સંસદની બહાર પત્રકારોને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 18મી લોકસભાનું સત્ર વિકસિત ભારતનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા સાથે શરૂ થઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમની સરકાર દેશની સેવા કરવા માટે સતત પ્રયાસ કરશે અને બધાને સાથે લઈને લોકોની અપેક્ષાને પૂર્ણ કરશે. કોંગ્રેસે નીટ પરીક્ષા, પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં થયેલ રેલ અકસ્માત અને ફુગાવાના મુદ્દે સરકારની ટીકા કરી છે. પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર આ મુદ્દે મૌન ધારણ કરવાનો આરોપ મૂક્યો હતો. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા પક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર બંધારણનું અપમાન કરવાનો આરોપ મૂકતા જણાવ્યું કે સરકારના આ વલણને કારણે સંસદના સત્રના પ્રથમ દિવસે વિરોધ પક્ષના સાંસદો તેમના હાથમાં બંધારણની નકલો લઈને આવ્યા હતા. નીટ યુજી ગેરરીતિ કેસમાં સીબીઆઈ અને ઈડી દ્વારા તપાસની માંગણી કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સર્વોચ્ચ અદાલતે ઇનકાર કર્યો છે. ન્યાયમૂર્તિ અભય ઓકના વડપણ હેઠળની બેન્ચે કેન્દ્રની તપાસ સંસ્થાઓને નોટિસ જારી કરવાનો ઇનકાર કરતા જણાવ્યું કે પરીક્ષા રદ કરવા સહિતની માંગણીઓ કરતી સંખ્યાબંધ પિટિશન પર 8 જુલાઈએ સુનાવણી થવાની છે. આ પિટિશનમાં જણાવવામાં આવ્યું છે કે આ ગુનો ભારતીય દંડ સંહિતા પૂરતો મર્યાદિત નથી અને આરોપીઓ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2022ની કડક જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ. દરમિયાન પંચમહાલના ગોધરાની એક શાળામાં નીટ પરીક્ષામાં ગેરરીતિની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. સીબીઆઈની ટીમ તપાસ માટે આજે ગોધરા પહોંચી હતી. તપાસ ટીમે પૂછપરછ શરૂ કરી છે. દરમિયાન નીટ પ્રશ્નપત્ર લીક થવાના કેસમાં મહારાષ્ટ્રના લાતુરની જિલ્લા પરિષદની શાળાના 2 શિક્ષકો સંજય તુકારામ જાદવ અને જલીલ ઉમર ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 4 વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.
કેન્દ્ર સરકારે અન્ન સલામતી સુનિશ્ચિત કરવા અને સંગ્રહખોરી તથા સટ્ટાબાજી રોકવાના હેતુથી ઘઉંના જથ્થા પર નિયંત્રણ લાદ્યા છે, જે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વેપારીઓ અને સંગ્રહખોરો છૂટક વેચાણ કરતા નાના અને મોટા વિક્રેતાઓને લાગુ પડશે. નવી દિલ્હીમાં અન્ન અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપડાએ જણાવ્યું કે વેપારીઓ અને જથ્થાબંધ વિક્રેતાઓ માટે આ મર્યાદા 3000 ટન, નાના દુકાનદારો માટે 10 ટન અને ડેપો માટે 3000 ટનની મર્યાદા રહેશે, જે 31 માર્ચ 2025 સુધી લાગુ રહેશે. દેશમાં ઘઉંની અછત હોવાના અહેવાલોને ફગાવતા તેમણે જણાવ્યું કે દેશમાં ઘઉંની કોઈ અછત નથી. આવતીકાલથી ભારતના યજમાન પદે નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન ISO કાઉન્સિલ બેઠક શરૂ થશે. ખાંડ અને જૈવ ઇંધણ ક્ષેત્રને લગતા મહત્વના મુદ્દા પર ચર્ચા માટે મળી રહેલી 3 દિવસની આ બેઠકમાં 30થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજરી આપશે. જૈવ ઇંધણ અને અન્ય આડ પેદાશોના ઉત્પાદનમાં ભારતની આધુનિક ટેકનોલોજીનું નિદર્શન કરવા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુર ખાતેની અનાજ આધારિત ખાંડની ફેક્ટરીની મુલાકાતે લઈ જવામાં આવશે. ભારત વિશ્વમાં ખાંડનું સૌથી મોટું ગ્રાહક અને બીજા ક્રમનું ઉત્પાદક હોવાથી ISO કાઉન્સિલે ભારતને 2024 માટે સંગઠનનું અધ્યક્ષ જાહેર કર્યું છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં મળતા દાનમાં છેલ્લા 7 વર્ષમાં 4 ગણો વધારો થયો છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના CEO વિશ્વભૂષણ મિશ્રાએ જણાવ્યું છે કે છેલ્લા 7 વર્ષમાં કાશી વિશ્વનાથ ધામમાં મળેલા દાન, ટિકિટ અને નવનિર્મિત ઇમારતોમાંથી થયેલી આવકમાં 4 ગણો વધારો થયો છે. કોવિડને કારણે 2020 અને 2021માં ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પણ તે પછીના વર્ષોમાં તેમાં અભૂતપૂર્વ વધારો થયો છે. અગાઉ મંદિરની આવક 20 કરોડ રૂપિયાથી વધારે હતી, જે વધીને 86 કરોડ રૂપિયા થઈ છે. 13 ડિસેમ્બર 2021ના રોજ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન થયું, ત્યારથી ભક્તોની સંખ્યા વધીને મે 2024માં 16 કરોડથી વધુ રૂપિયા થઈ હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ નીતિ કેસમાં તેમના જામીન આપતા નીચલી અદાલતના આદેશ પર સ્ટે મૂકતા હાઈકોર્ટના આદેશ સામે કરેલી અરજી પરની સુનાવણી સર્વોચ્ચ અદાલતે બુધવાર પર મોકૂફ રાખી છે. ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા અને SVN ભાટીની બનેલી પીઠે જણાવ્યું કે તે ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવા માંગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30મી તારીખે પ્રસારિત થનારા આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમ માટે લોકોના વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેકને MyGov ઓપન ફોરમ અને નમો એપ પર લખવા અથવા ટોલ ફ્રી નંબર 1-800-117800 દ્વારા સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે. આગામી એપિસોડ માટેના તમામ સૂચનો આ મહિનાની 28મી તારીખ સુધી સ્વીકારવામાં આવશે. 30મી જૂને પ્રસારિત થનારો 111મો એપિસોડ હશે. શ્રી મોદી સતત ત્રીજી મુદત માટે પ્રધાનમંત્રી તરીકે પુનઃ ચૂંટાયા બાદ પ્રસારિત થનારો આ પ્રથમ એપિસોડ હશે. 2020 ક્રિકેટ વિશ્વકપમાં સુપર 8 તબક્કામાં આજે સેન્ટ લુઇસ ખાતે ભારત સામે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે. આવતીકાલે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. દરમિયાન આજે સવારે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝને 3 વિકેટથી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 135 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 16.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 124 રન બનાવ્યા હતા. જોકે વરસાદનું વિઘ્ન નડતા ડકવર્થ લુઇસ નિયમના આધારે દક્ષિણ આફ્રિકાને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સાંસદોની શપથવિધિ સાથે 18મી લોકસભાના પ્રથમ સત્રનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિકસિત ભારતનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા સાથે સત્ર શરૂ થઈ રહ્યું છે. નીટ યુજી ગેરરીતિ મામલે CBI અને ઈડી દ્વારા તપાસની માંગણી કરતી અરજી પર તાત્કાલિક સુનાવણીનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર. કેન્દ્ર સરકારે સંગ્રહખોરી અટકાવવા ઘઉંના જથ્થા પર નિયંત્રણો લાદ્યા. આવતીકાલથી નવી દિલ્હીમાં ભારતના યજમાન પદે ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન ISO કાઉન્સિલની બેઠક યોજાશે. અને 2020 ક્રિકેટ વિશ્વકપમાં સેન્ટ લુઇસ ખાતે ભારત સામે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.